ચાલો મિત્રો, આજે આપણે જવાના છે બેટ દ્વારકા, કેમ કે હનુમાન જયંતિ છે તો આપણે બેટ દ્વારકા જવાના છે. ચાલો, આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છે. હવે અહીંથી રિક્ષા મળે એટલે આપણે જવાના છે બેટ દ્વારકા. આપણે રિક્ષામાં બેસી ગયા જ. હવે જાય જ આપણે બેટ દ્વારકા. જો આ હોળી આવી ગઈ છે ગંગાની. જો આ બેટ દ્વારકા આપણે પહોંચવા બેટ દ્વારકાના પુલ ઉપર આપણે આવી ગયા છીએ. આ છે સુદર્શન સેતુ. જોઈ શકો છો તમે મિત્રો, સુદર્શન સેતુ. બેટ દ્વારકા સુદર્શન સેતુ. આપણે જવાના છે હનુમાન દાંડી, જ્યાં હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મખધ્વજનું એકમાત્ર મંદિર આવેલું છે. જો આપણે પહોંચી ગયા છે હનુમાન દાંડી. તો મિત્રો, શક્ય હશે તો તમને હું હનુમાનજી મહારાજ ને તેમના પુત્ર મખધ્વજનું મંદિરના પણ દર્શન કરાવીશ અંદરથી. મિત્રો, વિડીયો છેક સુધી જોજો અને આ વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આપણે અહીં પહોંચ્યા ત્યારે મંદિર ઉપર ધજા ચડાવવાનું કામ ચાલુ હતું. તો જો તમને ધજાના દર્શન કરાવું. જો મિત્રો, આ ધજા ચડી રહી છે. હનુમાનજી મંદિર ઉપર ધજા ચડી રહી છે. જો મિત્રો, આ ધજા ચડી ગઈ છે. ખૂબ જ પબ્લિક છે આજે તો. ચાલો મિત્રો, હવે તમને અંદર મંદિરના દર્શન પણ કરાવું. ચાલો મિત્રો, તમને મંદિરના અંદરના દર્શન કરાવું. ચાલો, હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું અને અહીંયા અન્નકોટ જે ધરાવેલ છે તેમના પણ દર્શન કરાવું. ચાલો, જો મિત્રો, આ અન્નકોટ છે અહીં ધરાવેલો. જો મિત્રો, આ એકમાત્ર એવું મંદિર છે હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મખધ્વજનું એકી સાથે. આ એક જ મંદિર આવું છે આપણા ભારતમાં. જો મિત્રો, શ્રી રામજીની મૂર્તિ
મિત્રો અહીં વ્યવસ્થા ખૂબ જ સારી છે. જો મિત્રો અહીંયા નારિયેલ વધારવાની સેવા ચાલી રહી છે, જ્યાં વડીલો સેવાનું કામ કરી રહ્યા છે. શ્રીફળ વધારવાનું. શ્રીફળનું પાણી પણ ભક્તોને આપવામાં આવે છે અને બુંદીની પ્રસાદી પણ આપવામાં આવે છે. તો મિત્રો અહીં 24 કલાક રામધૂન ચાલુ હોય છે. 24 કલાક સુધી અહીં રામધૂન ચાલુ જ હોય છે. જોઈ શકો મિત્રો અહીં રામધૂન ચાલુ છે, જે ઉપરના માળે ચાલુ હોય છે. તો મિત્રો રામધૂન ચાલુ છે અહીં. સંતોના ફોટા છે. બીજા માળેથી નજારો જોઉં તમે, એનું વ્યૂ એકદમ સારો આવે છે. બીજા માળેનો વ્યૂ એકદમ સારો આવે છે. જોઈ શકો છો મિત્રો, પવન ખૂબ જ ચાલી રહ્યો હતો. જો મિત્રો આ પબ્લિક જોઈ શકો તમે. મિત્રો અહીંયા વરસાદી પણ ચાલુ થઈ ગયેલ છે. ચાલો તમને પ્રસાદીમાં શું શું હોય એ તમને બતાવું. જો મિત્રો અહીંથી ડીશ લઈ આગળ તમારે જવાનું છે, એટલે પ્રસાદીમાં શું છે બતાવું. જો આજે છે મોહનથાળ, બુંદી, બટેકાનું શાક, સંભારો છે, અને આ છે ભાત, અને છે મીઠી દાળ. મિત્રો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. આ બધા સેવા કરે છે અહીંયા. સેવા ખૂબ જ સારી હોય છે. સેવાભાવી ભક્તો છે, જે અહીં 2 દિવસ સતત સેવા આપે છે. આ બધા ભક્તો અહીં પ્રસાદી લે છે.
બની રહી છે આજે સંભારો મોટા ટપમાં. અહીં ભાત ગરમા ગરમ ભાત પછી બની રહ્યા છે અને અહીં જોઈ શકો છો અવડા મોટા તપેલામાં આ છે બટેરાનું શાક. જોઈ શકો છો કેવડું મોટું તપેલું છે મિત્રો. અને આ મોટા તપેલામાં દાળ. ચાલો મિત્રો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. જો આ છે મોહનથાળ. પછી ગાંઠિયા, બુંદી, સંભારો અને બટાકાનું શાક, પછી ભાત, આ છે દાળ. ચાલો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. આ બધી પ્રસાદી છે. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. જો મિત્રો અહીંયા છે ઠંડી ઠંડી છાશ પણ છે. જોઈ શકો છો તમે આ ઠંડી ઠંડી છાશ. ને અહીં છાશ છે. ને અહીં છે પાણી પીવા માટેનું પાણી.
ચાલો મિત્રો, હવે આપણે જવાના છીએ પાછા ઘરે. ચાલો મિત્રો, હવે આપણે રિક્ષામાં બેસી જઈએ ને ચાલીએ હવે આપણે આપણા ઘરે. તો મિત્રો, અહીં રમકડા પણ મળે છે. ચાલો, હવે આપણે રિક્ષા મળી ગઈ છે ને રિક્ષામાં બેસી ગયા છીએ. હવે આપણે જાશું આપણા ઘરે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો. જય શ્રી રામ.